નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યભરના 75 લાખ કરતાં વધારે પરિવારો કે જેઓ રેશન કાર્ડ ધરાવે છે તેમના આગામી મહિને રક્ષાબંધન અને જન્માષ્ટમીના જે તહેવારો આવશે તે સરકાર દ્વારા સુધારવામાં આવશે તેવા મોટા સમાચાર હાલમાં રાજ્ય સરકારના મંત્રી દ્વારા બહાર પાડવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકારે આગામી મહિને પવિત્ર તહેવારો જેવા કે રક્ષાબંધન 9 ઓગસ્ટ અને 16 ઓગસ્ટ જન્માષ્ટમી આ બંને તહેવારો પહેલાં જ જે છે તે મિત્રો 75 લાખ પરિવારોના કુલ 3.18 કરોડ લોકોને થી વધુ સભ્યોને જે તે ખુશ કરી દેતો નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી દ્વારા 75 લાખ પરિવારોના અને 3.18 કરોડથી વધુ સભ્યોના હિતમાં તહેવારો સુધારતો આ અતિ મહત્વનો નિર્ણય શું લેવામાં આવે છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોવ તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પર દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રેશન કાર્ડને લગતા, આંગણવાડી કર્મચારીઓને લગતા, સરકારી કર્મચારી પેન્શનર્સ ભરતીઓને લગતા સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું આજના સૌથી મોટા સમાચારની। તો 75 લાખ રેશન કાર્ડ ધારક પરિવારોના તહેવાર સુધરશે કારણ કે રાજ્ય સરકારે તેમને ખુશ કરી દેતો સૌથી મોટો નિર્ણય લીધો છે। આગામી ઓગસ્ટ માસમાં પ્રારંભથી રાજ્યમાં 3.18 કરોડથી વધુ સભ્યોને મળશે આ લાભ। સામાન્ય જનતાના તહેવારો સુધરશે। આગામી દિવસોમાં જ્યારે રાજ્યમાં જન્માષ્ટમી, રક્ષાબંધન સહિતના તહેવારો શરૂ થશે ત્યારે ગુજરાત રાજ્યના 75 લાખ રેશન કાર્ડ ધારક પરિવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તેવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું। કુંવરજીભાઈ બાવળિયાએ શું કહ્યું છે? ગુજરાત રાજ્ય સરકારના જે મંત્રી છે મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા બાબતના કુંવરજી બાવળિયાએ વધુમાં કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા નોન NFSA બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટરના રાહત દરે અપાશે। આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ ₹1 કિલોગ્રામ 15 રૂપિયાના દરે ખાંડ દર કાર્ડ દીઠ ચૂકવવામાં આવશે। 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.18 કરોડ સભ્યોને આનો લાભ મળશે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત નેશનલ ફૂડ સિક્યુરિટી એજન્સી એટલે કે NFSA હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના કુટુંબના 3.18 કરોડ સભ્યોને દર માસે મીઠું, ખાંડ, ચણા, તુવેર દાળ તેમજ વર્ષમાં આવતા 2 તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે। અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે શું કહ્યું હતું? તો આ મામલે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી ઓગસ્ટ 2025ના જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે NFSA કુટુંબ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹30 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા તુવેર દાળ કિલોગ્રામ 1 પ્રતિ ₹50 કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે। આ સિવાય NFSA કુટુંબ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોમાં નોન NFSA બીપીએલ કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિલોગ્રામ પ્રતિ ₹1 કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે। મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે આગામી માસમાં આવનાર જન્માષ્ટમીનો તહેવાર લાભાર્થીઓ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગસ્ટ 2025ના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચી જાય તે માટે ઓગસ્ટ 2025 માટેની જણસીઓની ફાળવણી ચાલુ કરી દેવામાં આવી છે। જુલાઈ માસ 2025માં જ તેને શરૂ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત આ ફાળવણીના ચલણી પરમિટ અન્વયે જથ્થાની ડોર સ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે। NFSA હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે સાથે પોષણ સલામતી મળી રહે તેમજ તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે કલ્યાણકારી યોજનાઓ મારફત ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અમારી આ સરકાર કટિબદ્ધ છે। આમ રાજ્ય કક્ષાના મંત્રી અને જે કેબિનેટ મંત્રી છે કુંવરજી બાવળિયા અને ભીખુસિંહ પરમાર બંને મિત્રો રાજ્યના આગામી ઓગસ્ટ માસમાં રક્ષાબંધન અને દિવાળીના જન્માષ્ટમીના જે તહેવારો આવે છે તે સુધારવા માટે વધારાના જે અનાજ છે તે અને અનાજ સાથે મિત્રો તેલ, ચણા, તુવેર દાળ, ખાંડ,
મીઠું વગેરે આપવાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી મિત્રો 75 લાખ કરતાં વધારે રેશન કાર્ડ ધારકોના કુલ 3.18 કરોડ જેટલા રેશન કાર્ડ સભ્યોને ચોખ્ખો લાભ મળશે. જય હિન્દ, અસ્તુ.